નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં હશો. હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી આજે એક નવું પાત્ર લઈને આવી ગયો છું. સુરતના છે બેન, દલિત સમાજમાંથી આવે છે. લવ મેરેજ કરેલા હતા અને છૂટાછેડા થયેલ છે. ઉંમર 23 વર્ષ છે. 10મું પાસ કરેલું છે અને એક છોકરી સાથે છે અને લગ્ન કરવાના છે. મારી અંદર કોલ આવેલો હતો એટલે આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ કે જેથી એ બેનનું લગ્ન થાય. બરાબર. લગ્ન કરવા માટે તમારા આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. જાહેર સૂચના: કોઈ બેન દીકરીનો મજાક ન બનાવો. લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરવો 9313533149. આમને અધર કાસ્ટમાં લગ્ન કરવાના છે. એમના પપ્પાનું રાકેશભાઈનો ફોન આવેલો હતો એટલા માટે આપણે રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ કે જેથી એમના લગ્નનું ક્યાંક સારી જગ્યાએ ગોઠવવાનું થાય. બરાબર. ફોટો જોઈ રહ્યા છો એ બેન છે અને થોડા ખાલી સાધારણ અપંગ છે. બીજું કંઈ પ્રોબ્લેમ નથી. દેખાવમાં સારા છે. થોડી વાર બોલવામાં થોડા હકલાય છે. બરાબર મિત્રો. અને જે લોકોનું લગ્નનું પાકું થઈ ગયું છે એ બધાને એમ જ કહેવા માગું છું, ભાઈ સારી જિંદગી વિતાવો અને અમારા તરફથી શુભકામનાઓ કે આવી રીતે જિંદગીમાં આગળ વધતા જાઓ. અને બીજી વસ્તુ કે પ્લીઝ ગમે એવો ઝઘડો થાય, તમે રેકોર્ડિંગ સાંભળતા હોય તો ખાલી સોરી બોલી અને લેટ્સ ગો કરી અને આગળ વધજો. અગર ઝઘડો કરાવશો અને વધારશો તો પછી તમારું જ નુકસાન થશે. કેમ કે અમે તો છૂટાછેડા નહીં કરાવીએ, કેમ કે અમે તો લગ્ન કરાવી શકીએ, છૂટાછેડા ના કરાવી શકીએ. કેમ કે અમે સામેવાળાની પરિસ્થિતિ જોતા હોય. આ બેનની પરિસ્થિતિ થોડી નબળી છે. એના પપ્પા દારૂ પીવે છે અને મને કોલ આવેલો એટલા માટે આપણે રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ કે જેથી એ બેનના લગ્ન થાય. યાદ રાખજો મિત્રો, કોઈ બેન દીકરીનો મજાક ન બનાવો. કેમ કે તમારી બેન છે એમ અમારી બેન બી હોય, બધાની બેન સરખી જ હોય, એવી રીતે ચાલવાનું. બરાબર મિત્રો. હવે આ બેનનો પપ્પાનો કોલ આવેલો હતો એટલા માટે આપણે આ વિગતમાં કરી રહ્યા છીએ. 10મું પાસ કરેલું છે અને દલિત સમાજમાંથી આવે છે. અર્જન્ટમાં લગ્ન કરવાના છે. મિત્રો, જાહેર સૂચના: તમે જે ફેસલો લઈ રહ્યા છો એકવાર જોઈ વિચારીને લેજો. કેમ કે તમારા ઉપર કોકની લાઈફ ડિપેન્ડ થતી હોય છે. કેમ કે જો અગર તમે એવું વિચારીને લગ્ન કરો છો કે ભાઈ મારા લગ્ન આની જોડે પાક્કું થઈ જાય ને હું રહું, એવી રીતે જ અમે તમને કહીએ છીએ. પણ મેઇન મુદ્દો એ છે કે પછી 2-3 મહિના પછી પાછો એવો કોલ આવે છે કે ભાઈ મને આની જોડે નથી ફાવતું, મારે નથી રહેવું. એવી રીતે લગ્નનું નહીં ગોઠવાય. કેમ કે અગર એવી રીતે અગર કરશો તો પછી એ તો બરાબર છે નહીં. કેમ કે જો અગર લગ્ન કરવા છે, સાથે રહેવું છે તો જ તમે મને કોલ કરજો. કેમ કે અમારા ત્યાં કેવું છે, એકવાર ગમી જાય પછી રૂબરૂ મુલાકાત કરાવવાનો, ફેસલો કરાવવાનો હોય. એટલે જો તમને એકબીજાને ગમે છે કે લાગે છે, તમને યોગ લાગે છે કે હા ભાઈ મારે કર્યા જેવું છે લગ્ન, તો જ કોલ કરજો. કેમ કે તમારો ફેસલો જે બી તમે લઈ રહ્યા છો એ જોઈ વિચારીને લેજો. કેમ કે અમે તમારા માટે જ છીએ. પણ મેઇન મુદ્દો એવું છે કે સામેવાળા બેનની અને એના મમ્મી પપ્પાની ક્યાંક ઇજ્જત હોય. એટલે જે બી ફેસલો લઈ રહ્યા છો એકવાર જોઈ વિચારીને લેજો. અને લગ્ન કરવા માટે તમે આ નંબર ડાયલ કરજો 9313533149. એકબીજાને ગમશે તો જ લગ્ન થશે. અને અમારું ચાર્જેબલ બેજવાળું કામ છે, જેમાં 1000 રૂપિયા ભરવાનો અને નામ અને ફોટો મોકલવાનો. અમે સામેવાળા પાત્રને મોકલી, સામેવાળું પાત્ર કહે છે કે મારે લગ્ન કરવા છે તો જ લગ્ન થશે મિત્રો. અને ઉંમર 23 વર્ષ છે અને દલિત સમાજમાંથી આવે છે અને 10મું પાસ કરેલું છે બેને. તો જો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક અને શેર કરો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. અને તમે હવે અમારી એપ્લિકેશનનો બી ઉપયોગ કરી શકો છો. જે માટે તમારે પ્રીમિયમ લેવાનું રહેશે. એ માટે તમે અમને કોલ કરી શકો છો. અમે તમને એપ્લિકેશનની લિંક અને જે ચાર્જ છે એપ્લિકેશનનો એ તમને સમજાવીશું. બરાબર. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. લાઇક અને શેર કરતા રહેજો વિડીયોને. અને નવા પાત્રની માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઘંટીને ઓલ પર સિલેક્ટ કરો. ફેસબુક પર વિડીયો જોતા તો ફેસબુક પેજને ફોલો કરો. ધન્યવાદ.